વિસાવદર વેસણના અનેક ગામોમાં જઈ રહ્યો છું. તો ગામના લગભગ ઘણા બધા ગામના લોકોએ મને એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે, તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી, દવાખાનાની કોઈ સુવિધા નથી. નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે. અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે. આ કોઈ મોજ શોખની વસ્તુ નથી. આમાં તો માણસ મરી જાય, બીજી સમસ્યાઓ આવે. તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં, આખા તાલુકામાં ન હોય એ દુઃખનો, દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું. હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હો તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે, મોટી આરોગ્યની હોસ્પિટલ મળે, એમાં પૂરતા ડૉક્ટરો હોય, આધુનિક સાધનો હોય. કેમ કે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હિંસક હુમલો કરે તો દવાખાનું નથી, કોઈ જીવજંતુ કરડી જાય તો દવાખાનું નથી, કોઈ બેન દીકરી પ્રેગ્નન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે. યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો, ફેટલ એક્સિડન્ટ, તો અહીંયા દવાખાનું નથી. યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો, કોઈ બીજી ઘટના બની, તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે. વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી. એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિસાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે.